માં જીવ હોય. જામનગરમાં ગાંધીની હોસ્પિટલ છે અને ઉપાડીએ જામનગર વાળા ઝાડવા. આજે સવારમાં ગાડી ચાલુ કરીને આપણે તૈયાર થઈએ કોલેજ જવા માટે. પછી હનુમાન દાદાના દર્શન કરીને આપણે ગાડી ચાલુ કરી અને નીકળી ગયા કોલેજ જવા માટે. રસ્તામાં ઠંડી તો એવી ને કે ભાઈ મોઢે માસ્ક પહેરવું અને ગાડીની ઠંડી લાગી ગઈ અને પહોંચી ગયા કોલેજે. આ ભાઈ બંધ આવી ગયા તો નીકળી ગયા ઉપર તરફ ને પહોંચ્યા સીધા ક્રિએટર સ્ટુડિયો. આપણે ત્યાં નતું જવાનું એટલે ત્યાંથી આગળ નીકળ્યા ને જવાનું તો 509 માં પણ આપણો ક્લાસ તો 501 છે. હાલો પછી મેં કીધું 31 ડિસેમ્બર છે તો પણ અમે હજી કોલેજમાં જ છીએ. પછી કીધું જતું કરો ને ભાઈ. અને આ રહ્યું અમારો ગ્રુપ ને અમે પછી અહીંયાથી નીકળી ગયા નીચે તરફ. નીચે ઉતરતા ત્યારે આપણો દોસ્તાર મળી ગયો. પહોંચી ગયા સીધા આપણી ગાડી ને આ છે આપણા ભાઈબંધની ગાડી ને આ બાજુ આપણી ગાડી પડી છે. તો હાલો ગાડી લઈને નીકળી ગયા સીધા આપણે ઘર તરફ. નાની નાની ગળી વાળી રસ્તામાંથી આપણે તો પહોંચી ગયા સીધા ઘરે અને કરી લીધો નાસ્તા પાણી તો ચાલુ. નાસ્તામાં રોટલી ને ચા ને બધું બહુ મજા આવે એવું. પછી નીચે ઓફિસમાં આવીને થોડુંક વર્ક હતું એડિટિંગ નું તો વર્ક પતાવી ત્યાં તો 1-2 કલાકમાં જ ચા ને બધું આવી ગયું. એ પીને પછી આપણે નીકળ્યા ઉપર તરફ. હર્ષનાબેન ને યશવીબેન ને બેઠા. આમ પણ રોંડો થઈ ગયો તો નાસ્તો કરી લીધો. યશવી સામે ને અહીંયા હરચું બે બાંધતા હતા અને વાતાવરણ પણ વરસાદ જેવું થઈ ગયું હતું. અહીંયાથી નાના નાના કરતી છે કોણ કાંઈ નથી. આ સાઈડ કાંઈ નથી. એકલી રાઈડ ઉપાડે છે. ઝાડવામાં જીવ હોય. જામનગરમાં ગાંધીની હોસ્પિટલ છે અને ઉપાડીએ જામનગર વાળા. અને જોઈ જાય તો સાચું છાટા આવતા હતા બોલો. અને નીચે પૂગી ગઈને અમે વિડીયો શૂટિંગ કરીને પાછા ઘરે પહોંચી ગયા.